હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એજ્યુમોલ. ભલા વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર આશા પટેલ આપ સૌને આવકારું છું. મિત્રો, પીએસઆઈ કોન્સ્ટેબલની એક્ઝામ ટૂંક સમયમાં આવી રહી છે. રનિંગ હવે શરૂ થઈ જશે. ઓફલાઈન પ્લસ ઓનલાઈન હાઇબ્રિડ બેચ પીએસઆઈ અને કોન્સ્ટેબલની. જો તમારું સપનું છે કે ભાઈ પીએસઆઈ કોન્સ્ટેબલ બનવું જ છે, તો એજ્યુમોલ તમારા માટે લઈને આવ્યું છે પીએસઆઈ કોન્સ્ટેબલ હાઇબ્રિડ બેચ. જો તમે ઓફલાઈન આવી શકો તો ઓફલાઈન પણ છે, ઓનલાઈન પણ છે અને હાઇબ્રિડ બેચ પણ છે કે ભાઈ તમારે ઘેર બેહીને ભણવું છે તો અહીંયાથી લાઈવ બેચ પણ તમે ભણી શકશો. ઓકે, હા, ચલો. વધારે માહિતી માટે તમને જે નંબર આપ્યો છે સ્ક્રીન ઉપર, એના માટે તમારે કોલ કરવાનો રહેશે. બીજી વસ્તુ, આજે હું તમને છે ને આખો સિલેબસ સમજાવીશ કે ભાઈ પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં આવે શું આવે. પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ ને શું આવશે. જ્યારે પણ આપણે કોઈ એક્ઝામની તૈયારી કરીએ છીએ તો આપણી પાસે એટલી વસ્તુ ધ્યાન રાખવી પડે કે એની અંદર એનો સિલેબસ શું છે. મુદ્દાની વાત, દોડશે વિદ્યાર્થી તો લખશે વિદ્યાર્થી, દોડશે વિદ્યાર્થી તો લખશે વિદ્યાર્થી, અને લખશે વિદ્યાર્થી તો પોલીસ બનશે વિદ્યાર્થી. બરોબર. હવે આપણે જે શરૂઆત કરવાની છે એની અંદર પદ્ધતિસરની શરૂઆત આપણે કરીશું. એમનેમ વણ જોઈતી મજૂરી કરવાની છે નહીં. તો એ જે આપણે તૈયારી કરવાની છે એ તૈયારીમાં આપણે વાંચવાની તૈયારી કેવી રીતે કરવી, એનો સિલેબસ શું છે, શું આવશે, આ બધી જ ચર્ચા આપણે અત્યારે કરીએ. એમાં શું આવશે જો, તો એની અંદર પહેલી વસ્તુ કે પેપર ગુજરાતીનું તૈયાર કરવાનું થાય. આમ તો દર વખતે પીએસઆઈ અને કોન્સ્ટેબલની અંદર ગુજરાતી સબ્જેક્ટ નહોતો. હતો તો કે ભાઈ પીએસઆઈમાં હતો, કોન્સ્ટેબલમાં નહોતો. તો થયું શું, તો ભાઈ 20 માર્ક્સનું ગુજરાતી કોન્સ્ટેબલની પરીક્ષામાં એડ થયું. તમને આપી દીધું કે ભાઈ અર્થગ્રહણ પૂછાશે. અગાઉની પરીક્ષાની અંદર આપણે જોયું કે એમાં કેવું પૂછાયું. ઓકે, તો ગુજરાતી વિષય છે એ મારે તમને ભણાવવાનો છે, મારે તમને ગુજરાતી સબ્જેક્ટ ભણાવવાનો છે. હવે એ ગુજરાતી સબ્જેક્ટ જ્યારે હું તમને ભણાવવા જઈ રહી છું ત્યારે પહેલી શરૂઆત આપણે કરીએ છીએ કે ભાઈ કોન્સ્ટેબલનું જે પેપર છે, આ કોન્સ્ટેબલના પેપરની અંદર તમે કેવી રીતે લખશો, કેટલા પ્રશ્નો હશે, ટોટલી પ્રશ્નો આપણી પાસે કેટલા છે, અને પીએસઆઈ કોન્સ્ટેબલ અને પીએસઆઈ. હવે સમજો, કોન્સ્ટેબલનું પેપર તમારું 200 ગુણનું છે. 200 ગુણના પ્રશ્નોમાંથી તમારા 20 પ્રશ્નો કયા આવે છે, ગુજરાતી વિષયના આવે છે. ગુજરાતીના. તમારી પાસે 180 મિનિટ છે. કેટલી મિનિટ છે? 180. કેટલા પ્રશ્નો છે? 200 પ્રશ્નો. 200 પ્રશ્નો તમારે સોલ્વ કરવાના છે. તો દોસ્તો યાદ રાખો, એક પ્રશ્ન માટે 1 મિનિટનો પણ પૂરતો સમય આપ્યો નથી. હવે તમે શું કરશો, તો તમારી પાસે જે સમય છે એ સમયની અંદર બચાવ કરીએ તો પણ કરીએ કઈ રીતે, કારણ કે અહીંયા તો તમને આપ્યું છે કોમ્પ્રિહેન્શન, અહીંયા તમને આપ્યું છે અર્થગ્રહણ. શું આપ્યું છે? અર્થગ્રહણ. આ જે અર્થગ્રહણ છે એ અર્થગ્રહણ કરવાનું છે. પેરેગ્રાફ આપ્યો છે, એમાંથી પ્રશ્નોના જવાબ શોધીને પણ લખવાના હોય, એમાંથી વ્યાકરણ પણ તમને પૂછે. બરોબર, વ્યાકરણ પૂછે અને અંદરથી પેરેગ્રાફમાંથી પ્રશ્નો પણ તમને પૂછી શકે. એક પેરેગ્રાફ
જરૂરી નહીં કે ભાઈ 20 માર્ક્સનું છે તો આપણને 4 પેરેગ્રાફ જ આપી દેશે, જરૂરી નથી. એમાં 4 પેરેગ્રાફની જગ્યાએ નાના નાના પેરેગ્રાફ કરીને તમને એકમાં 4 પ્રશ્નો પણ પૂછી શકે, કે 5 પેરેગ્રાફ પણ કરી દે, એક પેરેગ્રાફમાં 4 પ્રશ્નો પણ કરી દે, બબ્બે લીટીના 20 પેરેગ્રાફ પણ કરીને તમને એકમાંથી એક પ્રશ્ન પૂછે. બોલો, નક્કી નહીં. પેપર સેટર ગમે તે રીતે કાઢી શકે. ક્યાં એને એવું જ કીધું છે કે મેં 4 જ પેરેગ્રાફ પૂછીશું કે ભાઈ 2 જ પેરેગ્રાફ પૂછીશું? એવું તો એનું કંઈ કીધું જ નથી. ખ્યાલ આવે? હું તમને જે સમજાવું છું એ. હવે આપણે જે અર્થગ્રહણ છે એ અર્થગ્રહણ 20 ગુણનું છે. તો અર્થગ્રહણની અંદર તમને એટલું કીધું છે કે ભાઈ અર્થગ્રહણ પૂછાશે. અર્થગ્રહણમાં વ્યાકરણના પ્રશ્નો પણ હોઈ શકે. કેટલા હોઈ શકે? વ્યાકરણના પ્રશ્નો પણ હોઈ શકે. બીજી વસ્તુ, આ જ્યારે અર્થગ્રહણ તમારે વાંચવાનું છે તો ભાઈ એક અર્થગ્રહણ માટે તમારે એક પ્રશ્ન પાછળ 1 મિનિટનો સમય જોઈશે. આ પ્રમાણે કેલ્ક્યુલેશન. એટલે કે ભાઈ 20 પ્રશ્નો સોલ્વ કરવાના છે, આપણી પાસે કેટલી મિનિટ છે? 20 મિનિટ છે. તો અહીંયા ગાબડું પડ્યું પાછું 160 મિનિટનું. 20 મિનિટ તો આપણે ખાઈ ગયા, પહેલા જ લઈ લીધી. તો હવે મેથ્સ રીઝનિંગ તમારે કરવાનું છે. મેથ્સ રીઝનિંગ એની સાથે જીકે પણ છે અને ગુજરાતી પણ છે. મેથ્સ રીઝનિંગ કરવાનું છે તો મેથ્સ રીઝનિંગ તમે કરશો તો એની અંદર જે દાખલા છે ને એ ટ્રીકોવાળા છે. વર્ગ ઘન ન કર્યા હોય તો કરી દેજો, જેનો ફાયદો તમને ગુજરાતીના પેપરના માધ્યમથી થઈ શકે. બરોબર? ચલો, હવે એક પ્રશ્ન 1 મિનિટમાં સોલ્વ કરીશું. પેરેગ્રાફ આપ્યો છે, એમાંથી વ્યાકરણમાં કયા કયા પ્રશ્નો હોઈ શકે? તો વ્યાકરણમાં સમાનાર્થી પણ પૂછી શકે, રૂઢિપ્રયોગો પણ પૂછી શકે, તમને કહેવતો પણ પૂછી શકે, તમને વિરોધાર્થી શબ્દ પણ પૂછી શકે. ગઈ વખતે આપણને છંદ પણ પૂછી દીધો છે, અલંકાર પણ પૂછી શકે, સમાસ પણ પૂછી શકે, સંધિ પણ પૂછી શકે, જોડણી પણ પૂછી શકે. આમાંથી કોઈ પણ મુદ્દો તમને પૂછી શકે. જુઓ, કોઈ પણ મુદ્દો. વિશેષણ પણ પૂછી શકે, ક્રિયા વિશેષણ પણ પૂછી શકે. એને ક્યાં આપણને બાંધી રાખ્યા છે? બાંધી રાખ્યા છે? સહેજ પણ નહીં. કીધું જ નથી. આપણને એટલું જ કીધું છે કે અર્થગ્રહણ આપ્યું, તમને તમારે છૂટ છે, જાઓ જે કરવું એ કરો. એવો કોઈ ફિક્સ સિલેબસ તમને આપી દીધો નથી. બરોબર? હવે આ વાંચશો ક્યાંથી? મેઇન વસ્તુ તો મિત્રો, તમારે જે વાંચન કરવાનું છે એ વાંચન કરવા માટે ધોરણ 6 થી ધોરણ 10 ના પાઠ્યપુસ્તકો, ધોરણ 6 થી ધોરણ 10 ના પાઠ્યપુસ્તકો, એની અંદર રૂઢિપ્રયોગો, કહેવતો, વિરુદ્ધાર્થી વાંચી શકાય. છંદ, અલંકાર, સમાસ, સંધિ, જોડણી, વાક્ય રચના, વાક્ય શ્રુતિ, વિરામ ચિહ્નો, આ બધું હું ભણાવીશ તમને. બરોબર? તો આ જે વાંચવાનું છે ધોરણ 6 થી 10 ની અંદર વાંચવાનું છે. તો એની અંદર આવે છે શબ્દાર્થ, કવિ પરિચય, તો ખાસ વાંચો. કવિ પરિચય તો ખાસ વાંચો. કેમ? તો કવિ પરિચય એટલા માટે વાંચવાનો છે કે એ કવિ પરિચય વાંચ્યા પછી તમને કન્ટેન્ટ જ્યારે PSI ની એક્ઝામમાં લખવાનું છે ત્યારે કામ આવશે. એના પછી હવે આ 200 પ્રશ્નો છે, 180 મિનિટ છે. અહીંયા 20 પ્રશ્નો માટે મેં 20 મિનિટ તો લઈ લીધી. હવે 180 પ્રશ્નો માટે કેટલી મિનિટ રહે છે? 160 મિનિટ. જો
હું તમને એટલું કહું છું કે જો વિદ્યાર્થી મિત્રો તમે 150 પ્રશ્નો પણ સાચા ટીક કરી શક્યા ને તો તમારું નામ મેરિટમાં હશે હશે ને હશે જ. અને આપણે એ મહેનત કરવાની છે, આપણે એ મહેનત કરવાની છે કે ભાઈ આપણે 150 પ્રશ્નો સાચા કેવી રીતે ટીક કરી શકીએ. અને એમાંય ગુજરાતીના 20 પ્રશ્નો તો ખોટા પડવા જ ના જોઈએ. ગઈ વખતનું પેપર તમે જોયું હશે, વિદ્યાર્થીઓ સમજતા હતા કે અર્થગ્રહણ છે, વ્યાકરણ તો કરાતું હશે, પણ જે વિદ્યાર્થી મિત્રોએ જૂનું વ્યાકરણ કરેલું હતું એ વિદ્યાર્થી મિત્રો પાસ થઈ ગયા અને હમણાં જ એને ઓર્ડર મળે, હમણાં જ એ લોકોને ઓર્ડર મળે. બરોબર છે. ચલો હવે વાત કરીએ આપણે પીએસઆઈ ની અંદર. પીએસઆઈ ની તૈયારી કરવી છે તો મિત્રો પીએસઆઈ ની જે પ્રિલિમ્સ એક્ઝામ છે, પ્રિલિમ્સ અને મેન્સ, પ્રિલિમ્સમાં ગુજરાતી વિષય નથી આવતો, પણ જ્યારે આપણે મેન્સ લખીએ છીએ તો મેન્સમાં ગુજરાતી વિષય પ્લસ અંગ્રેજી વિષય આ બંનેનું થઈને ગુજરાતી અને અંગ્રેજી બંનેનું થઈને તમને કન્ટેન્ટ કેટલા માર્ક્સનું છે, એટલે અહીંયા કેટલા માર્ક્સ છે 70 પ્લસ 30, 70 માર્ક્સનું પેપર ગુજરાતી વિષયનું છે, 30 માર્ક્સનું પેપર અંગ્રેજીનું છે. આખું પેપર 100 માર્ક્સનું છે. આખું પેપર કેટલા માર્ક્સનું છે? 100 માર્ક્સનું છે. હવે તમે અહીંયા જે લખશો તો પીએસઆઈ નો સિલેબસ શું છે જુઓ. તો પીએસઆઈ ની અંદર શું છે જુઓ, સિત્તેર માર્ક્સનું ગુજરાતી વિષયનું પેપર છે, 70 માર્ક્સ છે ગુજરાતીના. પહેલું શું આવે છે? નિબંધ છે. પહેલા શું છે? નિબંધ છે. નિબંધ એટલે શું? તો નિબંધ એટલે બંધન વિનાનું સાહિત્ય સ્વરૂપ. પણ હા, એમાં એક પ્રકારનું બંધન છે. કયું? તો કે ભાઈ મનની મુક્ત મનમોજી રચના છે ખરી, મનની મુક્ત મનમોજી રચના છે ખરી, પણ એની અંદર એક પ્રકારનું આપણને બંધન જોવા મળે છે. કયું બંધન? તો કે ભાઈ જે આપણને મુદ્દો આપ્યો છે એ મુદ્દાને તમે હંમેશા પોઝિટિવ રીતે દર્શાવો, એની નેગેટિવિટી નથી લખવાની તમારે. બરોબર? તો એ નિબંધ જે છે એ કેટલા માર્ક્સનો છે? પત્ર લેખન છે એ કેટલા માર્ક્સનું છે? તમારો અહેવાલ લેખન કેટલા માર્ક્સનું છે? તમારું જે ગદ્યાર્થ ગ્રહણ છે અને તમારો જે સંક્ષેપીકરણનો મુદ્દો છે એ કેટલા માર્ક્સનો છે? તો જુઓ 10 માર્ક્સ પત્ર લેખન, 10 અહેવાલ લેખન, 10 ગદ્યાર્થ ગ્રહણ અને 10 તમારા સંક્ષેપીકરણ છે. તો કે ભાઈ નિબંધ આપણને કેટલા માર્ક્સનો આપ્યો છે? તો 30 માર્ક્સનો તમારી પાસે નિબંધ છે. કેટલા માર્ક્સનો નિબંધ છે? 30 માર્ક્સનો નિબંધ છે. અહીંયા 30 માર્ક્સનો નિબંધ એટલે આપણે લખવાનું કેટલું બધું કન્ટેન્ટ થાય? તો દોસ્તો ઓછામાં ઓછા તમારે 4 થી 5 પેજ ભરવા પડે. 4 થી 5 પેજ ભરવા માટેનું કન્ટેન્ટ ક્યાંથી એકઠું કરીશું? તો વિદ્યાર્થી મિત્રો ક્યાંથી વાંચીશું કન્ટેન્ટ? તો પહેલા તો તમે જે જીકે ના મુદ્દા તૈયાર કર્યા છે એ કરો. બરોબર? તો પહેલું તો તમારું જીકે, જનરલ નોલેજ, સામાન્ય જ્ઞાન. એના પછી એની અંદર શું વાંચશો? તો પાક્ષિક વાંચો. ખાસ કરીને
કરંટના મુદ્દા, કરંટ અફેર્સ એના મુદ્દા તૈયાર કરો. પાક્ષિક છે, કરંટ અફેર્સ છે, એ તૈયાર કરો. ત્યાર પછી એની અંદર પાક્ષિક વાંચ્યા પછી તમારો જે સાંસ્કૃતિક વારસો છે ને એ ખાસ વાંચો. કારણ કે સાંસ્કૃતિક વારસો તમે ભણી પણ ગયા છો, આગળ ભણ્યા પણ છીએ આપણે સાંસ્કૃતિક વારસો, અને એ સાંસ્કૃતિક વારસામાંથી જ તમને આ કન્ટેન્ટના મુદ્દા મળશે. બીજું, પત્રલેખન. પત્રલેખન તાજેતરની અંદર બનેલા જે બનાવો હોય, તાજેતરમાં બનતા જે બનાવો હોય, જેમ કે હાલનો સમય છે, રખડતા ઢોરને કારણે તમે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છો. બીજો એક સળગતો મુદ્દો ચાલે છે, અરવલ્લી પર્વતમાળા. તો અરવલ્લી પર્વતમાળા જે છે એ શેના કારણે જોખમમાં છે એ દર્શાવવા માટે પણ તમે એનું નોલેજ હોવું જરૂરી છે. એ આ વખતે મુદ્દો નિબંધમાં હોઈ શકે છે. આ વખતે હું તમને નિબંધના મુદ્દા આપી દઈશ અને એ જ મુદ્દા તમારે કરવાના છે. વિશેષ વાંચવાનું છે જ નહીં તમારે ગુજરાતીમાં. કન્ટેન્ટ તમારે જાતે બનાવી દેવું પડશે, કારણ કે તમારી પાસે આગળ તમે આ બધા જ વિષય વાંચ્યા છે. જીકે પણ વાંચ્યું છે, કરંટ વાંચ્યું છે, સાંસ્કૃતિક વારસો વાંચ્યો છે. કન્ટેન્ટ મુદ્દા બધા જ તમારી પાસે છે, ફક્ત ને ફક્ત લખવાની મેથડ તમારી પાસે નથી, અને એ મેથડ હું તમને કરાવીશ. બરોબર? ચલો, અહેવાલ લેખન. અહેવાલ કઈ રીતે આપણે લખીશું? તો અહેવાલ એટલે અવહેલના કરવી. કોઈ પણ ભૂતકાળની જે ક્રિયા બની ગઈ છે, ભૂતકાળમાં જે કોઈ ક્રિયા બની ગઈ છે, એ ક્રિયા બની તો એનો રિપોર્ટ આપવાનો છે. અહેવાલ લેખન મતલબ રિપોર્ટ રાઇટિંગ. એનો તમારે શું આપવાનો છે? રિપોર્ટ આપવાનો છે, ચિતાર આપવાનો છે. માની લો કે પ્રશ્ન એવો પૂછે કે તમે લીધેલી પાટણની રાણકી વાવની મુલાકાતનું વર્ણન કરતો અહેવાલ તૈયાર કરો. તમે લીધેલી પાટણની રાણકી વાવની મુલાકાતનું વર્ણન કરતો અહેવાલ તૈયાર કરો. હવે તમે પાટણની રાણકી વાવ જોઈ આવ્યા. શું જોઈ આવ્યા? પાટણની રાણકી વાવ જોઈ છે કે નથી જોઈ? પણ સાંસ્કૃતિક વારસાની દ્રષ્ટિએ તમે વાવ સ્થાપત્ય આખું વાંચ્યું તો છે જ. તમે લીધેલી ઢોલ મેળાની મુલાકાતનું વર્ણન કરતો અહેવાલ તૈયાર કરો. આવા અહેવાલ તમને પૂછે. આ બંને મુદ્દા જે છે એ ગદ્યાર્થ ગ્રહણ અને સંક્ષેપીકરણ એ ગાંધી યુગના સર્જકો, ગાંધી યુગના જે સર્જકો છે એ સર્જકોમાંથી તમને મુકાશે. જેમ કે ગાંધી બાપુનો પેરેગ્રાફ હોય, આનંદ શંકર ધ્રુવનો પેરેગ્રાફ હોય, કોઈ ઉમાશંકર જોશીનો ઉપાડે, કોઈ રાજેન્દ્ર શાહમાંથી ઉપાડે, સ્વામી આનંદનો ઉપાડે, સ્વામી વિવેકાનંદનો ઉપાડે, મધર ટેરેસાનો ઉપાડે, રવિન્દ્રનાથ ટાગોરનો ઉપાડે, ગાંધી બાપુનો, કાકા સાહેબ કાલેલકરનો પેરેગ્રાફ તો તમને ઉપાડે. એમાંથી પ્રશ્નો કરશે. 5 પ્રશ્નો હશે. દરેક પ્રશ્નના કેટલા ગુણ હશે? 2 ગુણ હશે. દરેક પ્રશ્નના કેટલા ગુણ મળશે? આપણને 2 ગુણ મળશે. ક્લિયર થાય? એના પછી સંક્ષેપીકરણ. સંક્ષેપીકરણ તમને આપ્યું હશે અને કીધું હશે 1/3 ભાગમાં સંક્ષેપ કરો. હવે 1/3 ભાગની અંદર તમે સંક્ષેપ કરો છો તો કે ભાઈ અડધું પેજ નહીં લખી દેવાનું. પેજની અંદર 500 થી 1000 શબ્દો મળી શકે ભાઈ એક પેજમાં, કારણ કે ટાઈપિંગ કરેલા શબ્દો છે. હવે ટાઈપિંગ કરેલા જે શબ્દો છે એ શબ્દો તમે વાપરશો તો એનો 1/3 પાર્ટ. હવે માની લો કે તમારી પાસે 300 શબ્દોનો પેરેગ્રાફ છે, તો તમે 1/3 માં લખશો કેટલા? 100 શબ્દો. 100 શબ્દો લખશો એટલે તકલીફ શું થશે? તમારું તો આ પેજ ભરાઈ જશે ભાઈ. આટલા સુધી તો પેજ તો ભરાઈ ગયું. હવે વિચાર કરો, એમાં છાપેલો પેરેગ્રાફ આટલો છે અને તમારો આટલો છે, તો 1/3 પાર્ટ. ભલે તમે એ શબ્દો ગણશો તો 1/3 પાર્ટ નહીં ગણાય. 1/3 પાર્ટને અનુસરવાનું નથી.
1/3 પાર્ટને એટલા માટે નહીં અનુસરવાનું કે ત્યાં કે 1/3 ની અંદર આ ઇસ્યુ થાય, એટલે તમારે વધીને 4 થી 5 લીટીની અંદર કે 7 થી 9 લીટીની અંદર, વધીને 7 થી 9 લીટીની અંદર તમારા જે પેરેગ્રાફ, સંક્ષિપ્તીકરણનો જે પેરેગ્રાફ આપ્યો છે એનું બધું જ કન્ટેન્ટ સમાવતો ભાવાર્થ આવી જવો જોઈએ, બરોબર? તો આ છે આપણું સંક્ષેપીકરણ. ઓકે, હવે વાત કરીએ આપણે નિબંધની. જુઓ, તમારા જે મુદ્દા છે, નિબંધ છે, તો કેવા પ્રકારના નિબંધો પૂછાય? મેન વસ્તુ કેવા પ્રકારના પૂછાઈ શકે? તો કેવા પ્રકારના મતલબ જે નિબંધો પીએસઆઈ ની એક્ઝામ છે. શેની એક્ઝામ છે? પીએસઆઈ ની. હવે નિબંધ કેવા પ્રકારના પૂછાઈ શકે એ પહેલા નિબંધ લખવા માટે શું ધ્યાને લેવું, આ મેઇન વસ્તુ છે. નિબંધ લખવા માટે શું ધ્યાને લેવું? તો નિબંધ લખવા માટે પહેલી વસ્તુ આપણી પાસે કન્ટેન્ટ હોવું જરૂરી છે. એટલે કે પહેલી વસ્તુ આવશે વિષય વસ્તુ. વિષય વસ્તુની સાથે એને પીરસવા માટેનો એક વિચાર હોવો જોઈએ. પીરસવા માટેના વિચારની સાથે સાથે તમારી પાસે અઢળક શબ્દ ભંડોળ હોવું જોઈએ. આ શબ્દ ભંડોળ એટલે કોઈ પુસ્તક લઈને બેસવાનું છે નહીં. ખ્યાલ આવ્યો? વિચાર છે, વિષય વસ્તુ છે, એની સાથે સાથે તમારે એના વિરામ ચિહ્નો, એની જોડણી, એની વાક્ય શુદ્ધિ, વાક્ય રચના અને વાક્ય શુદ્ધિ, એટલે કે ભાઈ ભાષા શુદ્ધિ, લેખન શુદ્ધિ. આટલી વસ્તુ ધ્યાન રાખવાની થાય. શું કીધું એને? વિષય વસ્તુ, વિચાર, શબ્દ ભંડોળ હોવું જરૂરી છે, વિરામ ચિહ્નો, એના વિરામ ચિહ્નો, એની જોડણી, એની વાક્ય રચના અને એની અંદર વાક્ય શુદ્ધિ અને લેખન શુદ્ધિ. આટલી બાબતોનું ધ્યાન રાખવું પડે. પેપર તમારું ચેક થશે એવી પહેલી જ, આપણે નહીં કહેતા કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન, તો પહેલી જ જે તમારી છબી ઊભી થશે એ છબી એ તમારું લખાણ છે. તમે તમારા લખાણ થકી જ ઓળખાવાના છો. લખણ થકી નહીં હો, લખાણ થકી. બરોબર? લખાણની અંદર પહેલે તો તમારું આ પેજ છે, એ પેજની અંદર તમે જોડણી કેવી લખી છે. જો લીટીઓ લખી હોય અને 2, 3, 4, 5 લખી હોય પછી આમ છેક શબ્દો કર્યા હોય તો મેળ નહીં પડે. એ છેકશો એના માર્ક્સ કપાઈ જશે. જે પણ કઈ ચેક કરશો એના માર્ક્સ શું થશે? કપાઈ જશે. જોડણીની ભૂલ હશે તો વાક્યની અંદર અર્થનો અનર્થ થઈ જશે. વાક્ય શુદ્ધ નહીં હોય, વિરામ ચિહ્ન અયોગ્ય જગ્યાએ મૂક્યું હશે તો વાક્ય કેવું બની જશે? અશુદ્ધ બની જશે. સમજે તમને હું જે કહું છું એ? તો જે તમને આપ્યું છે એ તમારે આ બાબતને ધ્યાન રાખવાની છે ખાસ કરીને. તો નિબંધ કેવા હોઈ શકે? હવે નિબંધની વિષય વસ્તુ ક્યાંથી પસંદ કરેલું હોય? તો નિબંધનું વિષય વસ્તુ પહેલા તો આપણે જોઈએ તો કે ભાઈ નિબંધ આપણને 4 પ્રકારના મળે. કયા કયા? તો એક છે વર્ણનાત્મક નિબંધ, ચિંતનાત્મક નિબંધ, વિવરણાત્મક નિબંધ,
અને એક છે સાંપ્રત પ્રવાહ પર આધારિત નિબંધો. આ નિબંધો આવે. હવે વર્ણનાત્મક નિબંધ એટલે શું? તો એની અંદર તમે શું લખશો? તો પહેલા તમે નાના હતા ને ત્યારે આવતો હતો ગાય વિશે. ગાયને 4 પગ હોય છે, ગાયને માથે 2 શિંગડા હોય છે, ગાય આપણને દૂધ આપે છે, ગાય આપણી માતા કહેવાય, આપણે સૌ ગાયને માતા તરીકે પૂજીએ છીએ. તો એ વર્ણનાત્મક નિબંધ થયો. કોઈ પણ નું વર્ણન કરવામાં આવે. આ એટલા માટે ગાયનો નિબંધ આપ્યો. આપણે ગાયનો નિબંધ નથી પૂછાવાનો. તો કોઈ પણ પરિસ્થિતિ, કોઈ ઘટના, એનું વર્ણન હોય તે વર્ણનાત્મક છે. અરવલ્લીનો મુદ્દો જે છે એ ચિંતનાત્મક મુદ્દાની અંદર આવશે. ચિંતનાત્મક મતલબ ભવિષ્યની અંદર જે થનારી જે ઘટનાઓ છે એ ઘટનાઓ વિશે તમે કે ભાઈ આવનારા યુગમાં જો આમને આમ પહાડો કોતરાતા જશે તો આવનારા સમયની અંદર પરિસ્થિતિ શું હશે, શું પરિસ્થિતિ હશે? તો આવનારા સમયની પરિસ્થિતિ તમારે વર્ણવી જ પડે. આમને આમ ડખો થયો તો આ આપણને પૂછી શકે. વિવરણાત્મક નિબંધ. જો હું શિક્ષક હોઉં તો, જો હું વડાપ્રધાન હોઉં તો, જો હું પોલીસ હોઉં તો, પોલીસ પ્રજાનો રક્ષક, પોલીસ અને સમાજ, પોલીસ અને સમાજ, આવા બધા પ્રશ્નો આપણને નિબંધ થકી પૂછે. સાંપ્રત પ્રવાહ પર આધારિત. હવે એક મુદ્દો મહિલા સશક્તિકરણનો ફરજિયાત હોય ને હોય, કારણ કે મહિલા સશક્તિકરણની અંદર જે મુદ્દો આપણને આપ્યો છે મહિલા સશક્તિકરણ, કે ભાઈ સાંપ્રત સમયની અંદર શું સ્ત્રી પુરુષ સમોવડી બની છે ખરી? તો યસ ઓર નો બંનેમાં જવાબ આવશે. જો તમે એનો જવાબ હા આપો છો તો કયા કયા પરિબળો છે, જો એનો જવાબ ના આપો છો તો કયા કયા પરિબળો છે એ તમારે સમજાવવાનું થાય. નથી બની તો કેમ નથી બની? તો હા કે ભાઈ સ્ત્રી તો પુરુષ સમોવડી બની છે, તો પછી સ્ત્રી ભ્રૂણ હત્યા કેમ? દીકરી કેમ સુરક્ષિત નથી? દીકરીના મા બાપને સતત ડર સતાવે છે કેમ? આ વાત રજૂ કરવાની થાય. બરોબર. એના પછી સાંપ્રત પ્રવાહ પર આધારિત કોઈ સરકારની યોજના છે, જેમ કે અત્યારે હાલ ગ્રીન હાઇડ્રોજન, ગ્લોબલ વોર્મિંગ, તમારા સ્વપ્નનું 2047નું ભારત, 2070માં ગ્રીન ઇન્ડિયાની વાત કરેલી છે. તો એ દરેકે દરેક વિગત તમારે કરંટ અફેર્સની સાથે જોઈન્ટ રાખવી પડશે. એના પછી માની લો કે તમારે પત્ર લેખન લખવું છે. શું લખવું છે? પત્ર લેખન. તો પત્ર લેખન માટે શું જરૂરી છે? તો પત્ર લેખન જ્યારે આપણે કરીશું તો એ વખતે લખતી વખતે ખાસ ધ્યાને રાખીશું. જુઓ, પત્રો આપણી પાસે 2 પ્રકારના હોય, ઔપચારિક અને અનૌપચારિક. ઔપચારિક પત્ર કોને કહીશું અને અનૌપચારિક પત્ર કોને કહીશું? ઔપચારિક પત્ર જેની અંદર ફક્ત ને ફક્ત ઉપચારાત્મક જ હોય એ તો કેના. ઔપચારિક અને અનૌપચારિક. તો જે પત્ર ઓફિશિયલ લખાય એને કહેવાય ઔપચારિક. જે પત્ર મામા માસી ફોઈ નાના નાની દાદા દાદી પિતાજી માતા ભાઈ બહેન મિત્ર એને લખાતો હોય એ પત્ર અનૌપચારિક પત્ર કહેવાય. કયો કહેવાશે? અનૌપચારિક પત્ર. તો ઔપચારિક અને અનૌપચારિક એવા 2 પાર્ટ આપણને શેમાં મળે છે? પત્ર લેખનના મળે છે. ક્લિયર થાય? ચલો, એના પછી માની લો કે તમે પ્રશ્ન તમને કરે, રખડતા ઢોરને કારણે તમે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છો, એની ફરિયાદ કરતો પત્ર, એની ફરિયાદ કરતો પત્ર તમારા વિસ્તારના જે તે ઉપરી અધિકારીને લખો. આવો પ્રશ્ન આપણને કરે. શેમાં? પત્ર લેખનમાં.
ઔપચારિક અને અનૌપચારિક. મામા માસી ફોઈના દીકરા કે દીકરીને લખાતો હોય એ પત્ર કેવો હશે? અનૌપચારિક. જ્યારે ઔપચારિકની અંદર તમે કોઈ અધિકારીને ફરિયાદ કરવા માટે લખી શકો. હવે આ પત્રો આપણને 4 પ્રકારના મળે. ફરિયાદી પત્ર, એની અંદર જે શુભેચ્છા પત્ર છે એ, અભિનંદન પાઠવતો પત્ર, અને જે ફરિયાદ તમે કરો છો એની અંદર એક બીજો પત્ર પણ એડ થાય છે, વિનંતી પત્ર. આ 4 પ્રકારના પત્રો આપણને મળે. કયા છે? ફરિયાદી પત્ર, શુભેચ્છા પત્ર, અભિનંદન પત્ર અને વિનંતી પત્ર. ફરિયાદી પત્રની અંદર શું હોય તો કે ભાઈ કોઈક ને કોઈક ફરિયાદ કરવા માટે લખાય, આ છે ઓમ થયું કે ભાઈ અમારા વિસ્તારની અંદર ગંદુ પાણી ભરાઈ જવાના કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરે છે. હવે આપણી એક્ઝામ જો જુલાઈ માસની અંદર હોય, કયો માસ છે? જુલાઈ માસમાં હોય તો એ વખતે ચોમાસું ચાલે. શું ચાલે? ચોમાસું. ચોમાસું ચાલે એટલે રોગચાળો ફાટી નીકળે. તો એ રોગચાળો ફાટી નીકળે છે, તો એ રોગચાળો જ્યારે ફાટી નીકળે રોગચાળો જે ફાટી નીકળે છે ચોમાસા દરમિયાન, જ્યારે રોગચાળો ફાટી નીકળે તો એ વખતે આપણે શું કરીશું? તો એ વખતે એના પ્રશ્નો પૂછાય કે ભાઈ તમે તમારા વિસ્તારના સજાગ પોલીસ અધિકારી છો, તમારા વિસ્તારમાં પ્રી મોન્સૂનની તૈયારી કેવી રીતે ચાલી રહી છે એની જાણ કરતો પત્ર યોગ્ય અધિકારીને લખો. એનો ચિતાર આપતો પત્ર યોગ્ય અધિકારીને લખો. ફરિયાદ કે તમારા વિસ્તારમાં ગંદા પાણી ભરાઈ જવાના કારણે રોગચાળો ફેલાઈ ગયો છે, મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે, કોલેરા, મેલેરિયા, મરડો જેવા રોગ, ટાઇફોઇડ જેવા રોગચાળો ફાટી નીકળ્યો છે અને લોકો હંમેશા તકલીફનો સામનો કરે છે. બીજું, હવે એ પણ પ્રશ્ન એ રીતે પૂછાય કે ભાઈ ફરિયાદ પણ કરી શકે અને ત્યાં વિનંતી પણ કરી શકે કે ભાઈ અમારા વિસ્તારની અંદર એક નવું દવાખાનું ઊભું કરવા માટે, એના માટે પણ પ્રશ્ન ઊભો કરી શકે. લાઇબ્રેરી ઊભી કરવા માટે. બીજું, શુભેચ્છા પત્ર લખે કે ભાઈ તમારો મિત્ર PSI ની પરીક્ષા પાસ કરીને સ્થળ પસંદગી પામ્યો છે તો, અથવા તો PSI તરીકે નિમણૂક પત્ર મેળવેલ છે તો એને અભિનંદન આપતો પત્ર લખો. તમારો મિત્ર સાયબર કાફે નવું શરૂ કરવા જઈ રહ્યો છે તો એને શુભેચ્છા પાઠવતો પત્ર લખો. વિનંતી પત્ર, જો ફરિયાદની અંદર હંમેશા વિનંતી છુપાયેલી હોય. ફરિયાદ તમે જેને કરો છો એની અંદર હંમેશા શું છુપાયેલું હોય છે? વિનંતીનો ભાવ છુપાયેલો હોય છે. તો એવા પત્રો એની અંદર આવશે. બીજી વાત, ઔપચારિક અને અનૌપચારિક પેપરની અંદર પત્ર લેખનનું માળખું અલગ અલગ હોય છે. કેવું હોય છે? અલગ અલગ હોય છે. એ બંને માળખા હું તમને કમ્પ્લીટલી કરાવીશ. એના પછી અહેવાલ લેખન. અહેવાલ લેખન બની ગયેલી જે ઘટના છે, થઈ ગયેલી ઘટના દર્શાવવા માટે શ્રાવીને શું આપે છે? એનો રિપોર્ટ આપે છે, એનો ચિતાર આપે છે. થઈ ગયેલી ક્રિયા દર્શાવીને શું આપે છે? એનો ચિતાર આપે છે. તો આ ચિતાર આપવાનું કામ કોણ કરે છે? અહેવાલ લેખન કરે છે. જો તો એની અંદર અહેવાલ કોઈ પ્રસંગ આધારિત પણ પૂછી શકે, કોઈ બનાવ આધારિત પૂછી શકે, કોઈ ઉજવણી આધારિત પણ હોઈ શકે,
કોઈ મેળા સંદર્ભિત હોઈ પણ શકે, કોઈ મુલાકાત સંદર્ભિત હોઈ શકે, મુલાકાત, કોઈ સ્થળ વિષયક પણ હોઈ શકે, કોઈ તહેવાર વિષયક કે ભાઈ તમારા વિસ્તારની અંદર 26મી જાન્યુઆરીના દિવસે 26મી જાન્યુઆરીના દિવસે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું અથવા તો વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો અથવા તો 21 જૂન 2026ના રોજ તમારા વિસ્તારમાં અથવા તો એમાંય કે વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તના રોજ તમારા વિસ્તારમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો, એનો ચિતાર આપતો અહેવાલ તૈયાર કરો. તો એ અહેવાલ આપણને પૂછે. એના પછી સંક્ષેપીકરણ અને ગદ્ય ખંડ જે આવશે, સંક્ષેપીકરણ. સંક્ષેપકરણ એટલે પેરેગ્રાફ આપ્યો છે એને ટૂંકો કરવું. એની અંદર વધારે પડતા વિશેષણો હોય, વધારે ક્રિયા વિશેષણો હોય, વધારે પડતા વિરામ ચિહ્નો હોય, એકનું એક વાક્ય ડ્યુઅલ થતું હોય, તેવા વાક્યોને દૂર કરો અને ભાવાર્થ સચવાઈ રહે એ રીતે, ભાવાર્થ સચવાઈ રહે એ રીતે તેને ટૂંકાણમાં રજૂ કરો. ખ્યાલ આવે? તો એને કહેવાય સંક્ષેપીકરણ. એના જ જેવો પેરેગ્રાફ છે ગદ્યખંડ. ગદ્યખંડ ઉપરથી પ્રશ્નોના જવાબ. હવે ગદ્યખંડ તમે પહેલા શું કરશો? પ્રશ્ન વાંચશો, પછી ગદ્યખંડ લખશો. એવું નહીં કરવાનું. પહેલા હંમેશા ગદ્યખંડ વાંચો એકવાર, પછી એના પ્રશ્નો ઉપર નજર કરો અને પછી પ્રશ્નો ચેક કરો. તો એ જે આવશે શેમાં આવશે? સંક્ષેપીકરણ. તો કે ના, શેમાં આવશે? ગદ્યખંડ. કારણ કે ગદ્યખંડના અમુક પ્રશ્નો અહીંયા એમસીક્યુ બેઝ નહીં હોય. કોન્સ્ટેબલની અંદર એમસીક્યુ બેઝ છે, પીએસઆઈ ની અંદર એમસીક્યુ બેઝ છે નહીં. તો એની અંદર આવતા જે પ્રશ્નો છે એ પ્રશ્નોનો જવાબ તમે મૌલિક રીતે જેટલો આપો એટલો તમારો સારો માર્ક્સ આવે. બરોબર? તો સમજાણું? મેં તમને આખો પીએસઆઈ અને કોન્સ્ટેબલનો સિલેબસ તમને સમજાવ્યો છે. હવે થઈ જાઓ મિત્રો તૈયાર કે આપણે પીએસઆઈ કરવી છે, કોન્સ્ટેબલ કરવી છે, ભારે પડશે, લોંગ જર્ની છે. તો કે હા, લોંગે છે, ભારે પડશે, દોડવું એ પડશે. બરાબર ને? બધું જ કરવું પડશે, પણ અશક્ય કશું જ છે નહીં. બધી જ વસ્તુ પોસિબલ છે જો તમે ધારો તો. હા, તો વાલા વિદ્યાર્થી મિત્રો, લક્ષ્ય એક જ ગુજરાત પોલીસ. પીએસઆઈ 858 અને કોન્સ્ટેબલની 12,777 જગ્યાઓની જે ભરતી છે એ ભરતી માટેની સચોટ તૈયારી કરવા માટેનું સ્થળ એટલે એજ્યુમોલ. પીએસઆઈ અને કોન્સ્ટેબલની અંદર ઓફલાઈન અને ઓનલાઈન હાઇબ્રિડ બેચ તૈયાર શરૂ થવા જઈ રહી છે. તૈયારી કરતા દરેક મિત્રોએ એની ધ્યાન લેવું, નોંધ લેવી. અને હા, ફાઉન્ડેશન બેચ છે આખી. બેચનો સમય છે 8 જાન્યુઆરી 2026ના રોજ એ શરૂ થઈ જશે. રનિંગ પણ આવી જશે, પ્રિલિમ્સ પણ આવી જશે અને મેન્સ આવી જશે. બેચની વિશેષતાઓ છે કે ભાઈ એનસીઆરટી ની જીસીઆરટી આધારિત સિલેબસની તૈયારી, મેથ્સ તથા રીઝનિંગના વિષયો પર ભાર, પરીક્ષાલક્ષી તમને સ્ટડી મટીરિયલ આપવામાં આવશે અને સબ્જેક્ટ આધારિત ટેસ્ટ પણ લેવામાં આવશે. પીવાયક્યુ ટેસ્ટ અને ફૂલ મોક ટેસ્ટ પણ તમને આપવામાં આવશે. બીજું 1 થી 10 1 to 1, 1 થી 10 ભેગા કરીને મેન્ટરશીપ નહીં કરવાની, 1 to 1. દરેક વિદ્યાર્થી કોઈને તમને તકલીફ હોય તો એની મેન્ટરશીપ પ્રોગ્રામ પણ છે અને બેચની સાથે ઓનલાઈન કોર્સ તમને ફ્રી મળશે. જો તમને કશી જ ખબર ના પડે ને મને બોલવામાં મજા ના આવી હોય તો કે ભાઈ અમે શાંતિથી જાતે જ પૂછી લઈશું, તો આ નંબર તમને આપેલો છે 85115501 અને 50. આ નંબર પર કોલ કરીને તમે માહિતી મેળવી શકો છો. અને હા, તમારું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. ક્લિયર? તો વાલા વિદ્યાર્થી મિત્રો, પોલીસ બનવાનું જો તમારું લક્ષ્ય છે એ લક્ષ્યને હવે અંતિમ મુકામ સુધી લઈ જવા માટે, એ લક્ષ્યને
સ્વપ્નને સાકાર કરવા માટે તમે તૈયાર થઈ જાઓ. અમે તૈયાર છીએ. જય હિન્દ, જય ભારત.